નવરાત્રિનો 9મો દિવસ, મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાનો દિવસ. સિદ્ધિદાત્રી માતાનું સિદ્ધ સ્વરૂપ, સિદ્ધિ પ્રદાન કરવાવાળી દેવી, અલૌકિક શક્તિ પ્રદાન કરવાવાળી દેવી, આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવાવાળી દેવી, આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારનારી દેવી. આ દેવીની ઉર્જા જે આપણું સ્વ સાથે સંધાન કરે છે, સ્વ સાથે ઓળખ કરાવે છે. નવરાત્રિના 9મા દિવસને ગર્ભા અવસ્થાના 9મા મહિના સાથે જો સરખાવવામાં આવે તો ગર્ભા અવસ્થાના 9મા મહિના બાદ માતા એક પૂર્ણ બાળકની પ્રાપ્તિ કરે છે. એક સ્ત્રીના જીવનમાં એક પૂર્ણ બાળકની પ્રાપ્તિ તે તેના જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. કારણ કે બાળકની પ્રાપ્તિ તે એક સ્ત્રીને માની અનુભૂતિ કરાવે છે અને માની અનુભૂતિ તે આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ અનુભૂતિ છે. આ પવિત્ર દિવસે માં સિદ્ધિદાત્રીના આ સ્વિદ્ધ સ્વરૂપને મનમાં, હૃદયમાં, અંતરમાં ધારણ કરી ગર્ભમાં ઉછળી રહેલા બાળક સાથે ગર્ભ સંવાદ કરીએ. હે મારા વહાલા બાળક, તમારું મારી સાથે હોવાનો અહેસાસ તે મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અહેસાસ છે. માતા સિદ્ધિદાત્રીની ઉર્જા તમારામાં એ તમામ ગુણો, ક્ષમતાઓ અને સંસ્કારોનું સિંચન કરી રહી છે જે તમારા જીવનને સિદ્ધ કરવામાં સહાયરૂપ છે. તમે તમારા કોઈ પણ કામમાં તમારા 100% મૂકી શકો છો. તમે હંમેશા બુદ્ધિથી પરે પોતાના અંતર આત્માનો અવાજ સાંભળી તે રસ્તા પર આગળ વધનાર છો. સિદ્ધિ તમને વરેલી છે. તમે ફળની આશા રાખ્યા વગર સતત કર્મમાં પ્રવૃત્ત રહેનાર છો. તમારું જીવન માત્ર ભૌતિક સફળતા સુધી સીમિત નથી. તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિનું ખૂબ મહત્ત્વ છે. તમે તમારી આંતરિક યાત્રા કરવા માટે જરૂરી જ્ઞાન અને વિવેક મેળવી રહ્યા છો. તમને આ બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ પર અપાર શ્રદ્ધા છે. તમે પૂર્ણ છો, દિવ્ય છો. હે મારા વહાલા બાળક, તમે અલૌકિક છો.